વલસાડ જિલ્લાના અતુલ વિસ્તારમાં રેલવે સબસ્ટેશન નજીક નાળામાંથી મળી આવેલી અજાણી સ્ત્રીની લાશના ગુનાનો વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ કોઈ સામાન્ય હત્યા નહોતી, પરંતુ સાસુ અને જમાઈ વચ્ચેના આડા સંબંધો અને લગ્નની જીદનું એક ભયાનક પરિણામ હતું. પોલીસે મહારાષ્ટ્રના બોઈસરથી હત્યારા જમાઈની ધરપકડ કરી લીધી છે. વલસાડ રૂરલના અતુલ ગામ નજીક ઘાસિયાવાડી રેલવે સબસ્ટેશન પાછળ આવેલા એક નાળામાંથી લીલા રંગની સાડીથી હાથ પગ બાંધેલી ડીકમ્પોઝ હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના માથા અને મોઢાના ભાગે લોહીના નિશાન હતા, જેના પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન કડીરૂપ પુરાવાઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે આ લાશ મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવની અને હાલ અતુલમાં કંપનીના ગાર્ડમાં કામ કરતી માયાદેવી પાસવાનની હતી. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી તે સંબંધોને શર્મસાર કરનારી હતી. માયાદેવીના જમાઈ ભોજકુમાર પાસી સાથે તેણીને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અફેરના કારણે જમાઈના તેની પત્ની એટલે કે માયાદેવીની દીકરી સાથે 1 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ જમાઈએ ગત મહિને જ બીજા લગ્ન કરી લીધા હતા, પરંતુ માયાદેવી સતત ભોજકુમાર પર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી અને તાજેતરમાં જ માયાદેવીએ ભોજકુમારની નવી પત્નીને ફોન કરીને ગાળો આપી સંબંધોની જાણ કરી દીધી હતી. આ જ દાવતમાં જમાઈએ સાસુનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. ગત 14 મેના રોજ આરોપી ભોજકુમાર વલસાડ આવ્યો ત્યારે માયાદેવીએ તેને અતુલ રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં મળવા બોલાવ્યો હતો. ત્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ માયાદેવીએ ફરી લગ્નની જીદ પકડતા ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી જમાઈ ભોજકુમારે માયાદેવીના છાતીના ભાગે મુક્કો માર્યો હતો, ગળું દબાવ્યું અને પાસે પડેલા પથ્થર તેમજ ડિસ્મિસ વડે માથામાં ઘા ઝીકી દઈને ઘાતકી હત્યા કરી નાખી. પાપ છુપાવવા માટે સાસુની જ સાડી વડે તેના હાથ પગ બાંધી લાશને રેલવે સબસ્ટેશન પાછળના નાળામાં ફેંકીને તે મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એયુ રોઝ, પીએસઆઈ ધનેશા, પીએસઆઈ વસાવા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી ભોજકુમાર પાસીની વલસાડ ટાઉનમાંથી દબોચી લીધો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગણતરીના કલાકોમાં અંધારી હત્યાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભોજ પાસી, એના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી, એમની મોટી દીકરી સાથે થયેલા હતા 2023ની અંદર. ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધો ફાળવ્યા હતા, એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા. આ બાબતની જાણ એની દીકરીને થતાં દીકરી પોતાના વતન મૂળ ઉન્નાવ ચલી ગઈ હતી અને બંને વચ્ચે પતિ પત્ની છૂટાછેડા લઈ લીધા હતા 8 મહિનાની અંદર. એટલે કે ગયા માસમાં એપ્રિલની અંદર જે આરોપી છે ભોજ, એને બીજા એક ઉત્તર પ્રદેશની બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને આ વાતની ખબર મરણ જનારને પડેલી હતી અને તે બંને વચ્ચે પણ થોડો કટરાક થયો હતો. તે દરમિયાન મરણ જનારી બેન છે એમને આરોપીની પત્નીને અને સાસુને ફોન કરી અને ગાળાગાળી કરી હતી અને આ આરોપીનો સાથ છોડી દેવા છૂટા દેવા માટે દબાણ કર્યું હતું. આ બાબતથી બંને વચ્ચે થોડો ઝઘડો થયો હતો અને આ વાતની આરોપી એ સમાધાન માટે બંને આરોપી અને મરણ જનાર બંને ભેગા થયા હતા અને અતુલ જે ઘાસિયાવાડી છે ત્યાં ભેગા થઈ બંને સાથે બેઠા હતા અને તે દરમિયાન સમાધાન માટે ભેગા થતાં થોડીક ઉશ્કેરાટમાં આવી જતાં બંને થોડી ઝપાઝપી થઈ હતી અને આરોપીએ તેમને ટીકાપૂટીનો માર મારેલો હતો તથા માથામાં પથ્થર અથવા બીજું કોઈ ડિસ્મિસ જેવું કોઈ સાધનથી ઈજા કરતા આ બેન ત્યાં ઈજાગ્રસ્ત થયા હતા અને તે દરમિયાન મરણ જતાં આ આરોપીએ જે બેનની સાડી પહેરી લીધી એ સાડીનો ઉપયોગ કરી અને હાથ પગ બાંધી એમને જોડીમાં બનાવી અને નજીકના નાળામાં ફેંકી દીધા હતા. ઘણા લાંબા ટાઈમ સંબંધ હતા ને જે દિવસ થયું એ પણ આરોપીએ કબૂલ કર્યું છે. જે દિવસ સમાધાન મળ્યા તે પણ એમાં સંબંધ બાંધે. એક સ્ત્રી જે અજાણી સ્ત્રી હતી કે જેની લાશ હતી એ થોડી ડિપોઝ થવાની ચાલુ થઈ હતી, તો એને સાડીથી જ એના હાથ પગ બાંધેલા હતા અને એને થોડું માથામાં થોડી ઈજા હતી અને લોહી હતું. તો તે બાબતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ 103(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીઆઈ સંભાળી લીધેલી હતી. આ અજાણી સ્ત્રીની લાશ હોય એ
ગુનોને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે એ આજુબાજુની અંદર વિસ્તારમાં જઈને સર્ચ કરતા આ જે સ્ત્રી છે એ માયાદેવી પાસવાન તરીકેની ઓળખ થતી થઈ હતી, જે અતુલની અંદર ગાર્ડનર તરીકે કોન્ટ્રાક્ટની છૂટક મજૂરી કરતી હતી. જે મહિલાની ઓળખ થતાં મહિલાના વિશે થોડી એની જીવનચર્યા વિશે પૂછપરછ કરવામાં આવી તો થોડું જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના પૂર્વ જમાઈ હતા એની આવરો જાવરો બેનના ત્યાં રહેતો હતો. એ બાબતમાં થોડી વધારે તપાસ કરતા અને ટેકનિકલ એનાલિસિસના આધારે ખબર પડી અને ભોજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જોઈ એને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને જે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.